તો ભરૂચમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી ત્યારે વરસાદી પાણી ભરાવાના કારણે ભરૂચના હાંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો। સાહોલ અને વડોલી વાંક વચ્ચે કીમ નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા હતા। તો ભરૂચના હાંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે કારણ કે કીમ નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે। સાહોલ અને વડોલી વાંક વચ્ચે નદીના પાણી ફરી વળતા રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને આ રસ્તાને અવરજવર માટે બંધ કરાયો છે। ભરૂચના હાંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરાયો છે। તો ભરૂચમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો ત્યારે વરસાદી પાણી ભરાવાના કારણે ભરૂચના હાંસોડથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો। સાહોલ અને વડોલી વાંક વચ્ચે કીમ નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે જેના કારણે આ માર્ગને બંધ કરવામાં આવ્યો છે। આ જે માર્ગ છે તે ભરૂચના હાંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે છે જેને બંધ કરાયો છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નિલેશ। નિલેશ, નદીના પાણી ફરી વળતા રસ્તાને બંધ કરાયો છે, શું વિગતો? જી કૃષ્ણા, જણાવી દઉં કે જે ગઈકાલે વાલિયા પંથકમાં જે 18 ઇંચ વરસાદ પડ્યો હતો તેને કારણે કીમ નદીનું પાણી આજે હાંસોડ બાજુથી વહેતું હોય હાંસોડના ગામોને આની અસર થઈ રહી છે। ગત રોજ તંત્ર દ્વારા હાંસોડના કીમ નદીના કિનારાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા। તેના પગલા 15 દિવસમાં બીજી વાર આ રોડ બંધ કરવામાં આવ્યો છે જેના કારણે ભરૂચ અને સુરતનો વાહન વ્યવહાર સ્ટેટ હાઈવે પરથી બંધ થયો છે। તો બીજો પણ એક રોડ છે જે સાહોલથી કોસંબાને જોડતો માર્ગ છે તે પણ બંધ કરવાની ફરજ પડી છે। જોકે વાલિયામાં સ્થિતિ સુધરી રહી હોય કાલથી, જે ગઈ રોડ 2 રોડ બંધ હતા તે હાલ પાણી ઉતરી ગયા પણ હજુ સુરક્ષાના કારણોસર ચાલુ કરવામાં આવ્યા નથી। તો હાંસોડ વિસ્તારમાં 2 ગામમાં ઇફેક્ટેડ છે, તેમાં પાંજરોલીમાં 114 અને આસાર ગામના 52 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તંત્રની નજર હાલ હાંસોડ પર પણ મંડરાઈ છે। જી જી, આભાર માહિતી આપવા માટે નિલેશ।